તપસ્થલી ભૂમિ અને આ સંસ્થાના સંરક્ષક વર્ષોથી અમે એના સાક્ષી છીએ। હું એમ ચોક્કસપણે કહી શકું કે જો નિર્મળાનંદ બાપુ ન હોય ને તો આ સંસ્થા બચત નહીં। આ સત્ય હકીકત છે। આ બાવલિયાએ 10 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કર્યો। પૂજ્ય બાપુ રામેશ્વરાનંદ સરસ્વતી બાપુ એમને આદેશ કર્યો કે તમે જાઓ એને પારણા કરાવો। અમે આવેલા। એ આખો સમય જુદો હતો, પણ આજે આ નિર્મળાનંદ બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે। એને એક સંકલ્પ એ નક્કી કરે કે મારે રંગૂન માતામાં ભાગવત કથા બેસાડવી છે, એટલે બેહાડે। પછી 5 જણા હોય તો ભલે, 500 જણા હોય તો ભલે। આવો એમનો દિવ્ય મનોરથ। એક વાત બહુ સત્ય છે, જગતની અંદર તમને બધા મીઠા તમારા વખાણ બધા કરશે, તમને મીઠું તો ઔષધ બધા પાસે, પણ કડવું ઔષધ પાય ને એ જ હાચી માં અને એ જ હાચો સંત। આજે તમને અત્યારે નિર્મળાનંદ બાપુએ તમને જે કાંઈ કીધું આ સાંપ્રત સમસ્યા છે, અને આ દેશનો સંત, આ દેશનો સાધુ, આ દેશનો બ્રાહ્મણ જો સનાતન ધર્મની કોઈ પણ જાતની ઉણપમાં કોઈ પણ વ્યક્તિ ચંચુપાત કરે તો એને આંગળી ચીંધી અને એને જાહેરમાં એનું ખંડન કરવું એ અમારા સાધુની પવિત્ર ફરજ છે। બાપુ ફરજ બજાવે છે, તમને સત્યને સત્યનું ભાન કરાવે છે કે સાચો માર્ગ કયો છે, સાચો સાધુ કોણ છે, સાચી પરંપરા કઈ છે। આજે તમે ભાગ્યશાળી છો કે આવા સરસ દિવ્ય મંગલ વાતાવરણની અંદર લાલદાસ બાપુના વ્યાસાસને આ શ્રીમદ ભાગવત કથાનો જ્યારે રસપાન થઈ રહ્યું હોય ત્યારે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો। અને તમને બધાને પણ ખૂબ અભિનંદન છે કે બાપુના સંકલ્પમાં તમે પણ તમારો સંકલ્પ ભેળવી અને તનમન ધનથી આ દેવ કાર્યની અંદર, આ ધર્મ કાર્યની અંદર તમે પણ સહભાગી થયા છો। એટલે ભગવાન માં જગદંબા પણ તમને ખૂબ શક્તિ, ભક્તિ ને લક્ષ્મી આપે એવી અમે સૌ સંતો માં પાસે પ્રાર્થના કરીએ। આ દેશ આ ઋષિઓનો દેશ છે, આ દેશ જવાનોનો દેશ છે, આ દેશ કૃષિનો દેશ છે। આપણી દિવ્ય પરંપરા હતી, સોનાની ચીડિયા કહેવાતો ભારત દેશ, સંસ્કારોનું જ્યાં એક એવી ટોચ હતી, વિશ્વ જેને નતમસ્તક થતું એવી